محمد و آل محمد صلوات لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. اللهم صل على محمد وآل محمد. આપણી જિંદગી એક મુખ્તસર જિંદગી છે કે જેમાં આપણે અમુક વર્ષો સુધી એક સમાજમાં રહીએ છીએ અને પછી એકબીજાથી વિખૂટા પડી જઈએ છીએ. પરંતુ આ જિંદગી કે જેમાં ના આપણે પોતાની મરજીથી આવ્યા ને મરજીથી જવાનું છે, તો પછી જરૂરી છે કે આપણે આ દુનિયામાં જિંદગી જે જીવીએ એ પણ આપણી મરજી મુતાબિક ના હોય. ખુદાવંદી આલમ આપણને આ દુનિયામાં લાવ્યો, ખુદાવંદી આલમ આપણને આ દુનિયાથી લઈ જાય છે, તો આપણી જિંદગી પણ અલ્લાહના હુકમ પ્રમાણે હોવી જોઈએ. એક માણસ આવે છે આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે અને કહે છે કે મૌલા, અમુક માણસો એવા છે કે જે તમને ઇમામ તરીકે માને છે, તમને છઠ્ઠા ઇમામ માને છે, તમારા સાથે મોહબ્બત રાખે છે, ઇઝહારે મોહબ્બત પણ કરે છે, પરંતુ એ લોકોના અમલ જે છે એ તમારી સીરત મુતાબિક. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ એ માણસને કહે છે કે વલ્લાહ અના લૈસ બિ ઇમામ, કસમ ખુદાની હું એ લોકોનો ઇમામ નથી. અગર જો આ હદીસ આપણા ઉપર સિદ્ધ આવી ગઈ તો શું આપણે પોતાની જાત માટે કંઈ ગેરંટી આપી શકીએ છીએ કે હું કયામતમાં કામયાબ થવાનો નથી? કારણ કે એવા ના તો અમાલ છે, ના તો એવી ઇબાદત છે, ના તો એવો તકવા છે. આપણા પાસે એક વસ્તુ છે કે જેના થકી આપણને કંઈ એમ થાય કે ભાઈ શાયદ આપણી પણ નજાત થઈ શકશે, અને એ છે અહલે બેત અલૈહિસ્સલામ. હવે અગર અહલે બેત અલૈહિસ્સલામ આપણને કહી દે કે હું તમારો ઇમામ, અમે તમારા ઇમામ નથી, તો પછી કેમ થશે? માટે જરૂરી છે કે આપણે આપણી જિંદગીમાં જીવનની રીત અહલે બેત અલૈહિસ્સલામની જીવનની રીત પ્રમાણે કરવી પડશે. હારિસ હમદાની ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે આવીને કહે છે કે મૌલા, હું તમને બહુ મોહબ્બત રાખું છું, તમારા સાથે બહુ મોહબ્બત રાખું છું, ચાહું છું તમને. ઇમામ કહે છે એક જ વસ્તુ, અગર સાચા છો તમે તમારી વાતમાં, તો જ્યારે તમારી મૌત આવશે ને ત્યારે અમને જોશો તમે. પણ હવે હકીકતમાં આપણે વિચાર કરવાનો છે કે આપણી જિંદગી શું અહેલે બેતના નકશે કદમ પ્રમાણે છે કે નહીં?
આજની બહેસમાં જે વાત કરવી છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જીવનની રીતમાં કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પોતાની જિંદગીમાં, પોતાના જીવનમાં, પોતાની જીવન શૈલીમાં આઝાદ હતા, લિબ્ર હતા, હુર હતા. એટલા માટે તો જ્યારે બૈઅતની માંગણી કરી ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આ જુમલાને દોહરાવે છે, હૈહાત એક આઝાદ માણસ કોઈ દિવસ જિલ્લતનો શિકાર નથી થતો, જિલ્લતને કબૂલ નથી કરતો. પણ સવાલ અહીંયા મોટો ઈ આવે છે કે જે હુર્રિયત, આઝાદી, લિબર્ટી જે આપણે કહીએ છીએ એટલે શું? મડાગાસ્કર ક્યારે આઝાદ થયું? 1960 આઝાદ થયું. એ પહેલા ગુલામીમાં હતો. તો હવે આ દેશને પૂછીએ કે ભાઈ તમારી આઝાદીનો મતલબ શું છે? તો કે અમારી આઝાદી એ છે કે ધોળિયા લોકો અમારા ઉપર હુકુમત ના ચલાવે, એ લોકોના કવાનીન અમારા ઉપર ના હોય, બલકે અમારા ખુદના કવાનીન, અમારા ખુદના કાનૂન અમે ચલાવે, અમારી પાસે ગવર્મેન્ટ હોય. આ બધી વસ્તુ, બીજું કોઈ ના હોવું જોઈએ, પારકું ના હોવું જોઈએ. દરેક દેશની આ એક વાત હોય છે કે આઝાદી એટલે કે કોઈ પારકો અમારા ઉપર હુકુમત ના કરે. તો આ આઝાદી એક એવી આઝાદી કે બીજાની આઝાદીમાંથી, બીજાની ગુલામીમાંથી નીકળી અને અથવા એમ કહે કે બહાર વાળાની ગુલામીમાંથી નીકળી અને અંદર વાળાની ગુલામીમાં દાખલ થવું. આ એક આઝાદી ના થઈ. આજે આપણે ઘરવાસમાં ઘણા પ્રોબ્લેમ હોય છે. તો ભાઈ બાયડીને પૂછવામાં આવે કે ભાઈ તને તારા ધણી સાથે પ્રોબ્લેમ શું છે? તો કે મને ઘરમાં આઝાદી નથી, મારે દરેક વસ્તુમાં રજા લેવી પડે, કહીને જવું પડે, ટાઈમે ઘરે આવી જવું પડે, આઝાદી નથી મારા પાસે. તો ઘણા માણસો આઝાદીને એમ વિચાર કરે છે કે કોઈ પારકો આપણા ઉપર હુકુમત ના કરે. ઘરમાં જે છે ઇન્સાન ઘરવાસ બરાબર નથી ચલાવતો અને પૂછવામાં આવે છે શું પ્રોબ્લેમ છે? તો કે આઝાદી નથી, બહુ કોમાન્ડ કરે છે, બહુ હુકુમત ચલાવે છે. ઘણી વખત આ ઇન્સાન આઝાદીનો મતલબ કંઈક બીજો લઈ લે છે. વેસ્ટર્ન કલ્ચરમાં આપણે જોઈએ આઝાદી એટલે શું? મગરીબી દેશોમાં તો કે આઝાદી એટલે કે કાંઈ આપણા ઉપર ભાર ના હોવો જોઈએ, કોઈ આપણને ગુમાન ના કરે, આપણે જે કરવું એ કરીએ. ચાહે આપણે નાગારા કરીએ, ચાહે આપણે મ્યુઝિક સાંભળીએ, ચાહે આપણે ઝિના કરીએ, ચાહે ગાંજો પીએ, જે પણ કરવું હોય આ કરી શકીએ. આને કહેવાય છે આઝાદી. તો આ બધા આઝાદીના મતલબ અલગ અલગ માણસો અલગ અલગ રીતે બયાન કરતા હોય છે. પણ શું હકીકતમાં આ આઝાદી છે ખરી? ઇસ્લામ આઝાદીનો એક કોન્સેપ્ટ જે બયાન કરે છે એ કંઈક અલગ છે. અને એ આઝાદી દેશની આઝાદી અથવા તો એક औरत અથવા મર્દની આઝાદી અથવા તો એક જીવનમાં જીવવાની રીતમાં આઝાદી જેવી નથી. બલકે ઇસ્લામ આવે છે અને કહે છે કે તમે આઝાદ બનો, મતલબ કે તમે તમારી જાતના ગુલામ ના બની જાઓ, તમારા નફ્સના ગુલામ ના બની જાઓ, તમે વાસનાના ગુલામ ના બની જાઓ, તમે શહવતના ગુલામ ના બની જાઓ, તમે લાલચના ગુલામ ના બની જાઓ, તમે દौलતના ગુલામ ના બની જાઓ. આ બધી વસ્તુ જે છે એમાંથી ઇન્સાનને ગુલામીમાંથી આઝાદ કરવાનો કોન્સેપ્ટ ઇસ્લામ. હવે અગર જો આપણે આ વસ્તુને જિંદગીમાં ઉતારવી હોય તો પહેલા આપણે અહેલે બેત અલૈહિસ્સલામ, ખાસ કરીને કરબલાનો રૂખ કરીએ કે કરબલામાં જ્યારે કરબલા પહેલા હુર રસ્તો રોકે છે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જનાબે હુરને કહે છે સકલત કા ઉમ્મો, કે તારા મા માટે તું બહુ ભારે થા. પણ જ્યારે આ હુર
ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ખૈમામાં આવી જાય છે ત્યારે એ જ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ એક બીજો જુમલો ઇરશાદ ફરમાવે છે. એ શું જુમલો હતો? એક સલાત પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. પહેલા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એને કહે છે કે તારી મા માટે તું બહુ ભારે થા, એટલે કે મુશ્કેલાત પડે તારી માને તારા થકી. પરંતુ હવે જ્યારે આવે છે તો ઇમામ કહે છે કે તારી માએ તારું નામ બહુ સારું નામ રાખ્યું છે કે તું દુનિયામાં પણ આઝાદ છો અને આખિરતમાં પણ આઝાદ છો. હવે આ આઝાદી એટલે શું? કહે હુર તું આવ્યો છે મારા પાસે, તો હવે હું તને જવા દઉં છું કે બસ તું મારી સાથના ખાઈવામાં ના રહે, પણ મારા સાથે પણ ના રહે, હવે તારે જ્યાં જવું હોય ચાલ્યું જા. એ મતલબ હતો ઇમામનો? હરગીઝ નહીં. બલકે તું જે ઉમરે સાદના લશ્કરમાંથી આવેલો છે, એટલે કે આ દુનિયાની મોહ માયા કે જે અત્યાર સુધી તને જકડી રાખી હતી એમાંથી તું આઝાદ થઈને આવ્યો છે. તું હોર થઈ ગયો, તું આઝાદ થઈ ગયો, તું લિબ્ર થઈ ગયો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અલી અસગરની શહાદત પછી માણસો ચાહે છે કે ખૈમા ઉપર હુમલો કરે. ઇમામ એ લોકોને આ રીતે કરે છે અને જુમલો કહે છે, કૂનુ અહરારન ફી દુનિયાકુમ, કે તમે તમારી જિંદગીમાં આઝાદ તો બનો. તમને મારા સાથે પ્રોબ્લેમ છે, આવો મને કતલ કરો, પણ શું કામ ખૈમા તરફ તમે નજર નાખો છો? મતલબ કે તમે આઝાદ નથી, તમે તમારા નફસાની ખ્વાહિશાતના ગુલામ બની ગયા છો, માલના ગુલામ બની ગયા છો. એવા પણ માણસો મળે છે કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત ઉપર ગિરિયા કરે છે. કોણ? ઉમરે સાદના લશ્કરમાં. શું કામ? ભાઈ તને પેટ બળે છે કે ઇમામ હુસૈન શહીદ થયા તો જાયને અહેલે હરમનો સાથ દે, તો શું કામ હજી ઉમરે સાદ પાસે છો? તો કે ઇનામ ક્યાંથી મળશે? નહીં. જનાબે સકીના અલૈહા સલામના ગાલો ઉપર તમાચા લગાવનાર ઇન્સાન રોતો રોતો કાનમાંથી બાલી પણ ખેંચે છે, કાનમાંથી બાલી બુટિયા ખેંચે છે. તું શું કામ રોવે છે? અને મને ગાલ પર તમાચા મારે છે, કાનમાંથી બાલી છીને છે. તો કે હું નહીં લાવ તો બીજું કોક લઈ જશે. રોવે છે શું કામ? તો કે પેટ બળે છે તારા ઉપર. મતલબ કે તું માલનો ગુલામ થઈ ગયો છે, તારું પેટ પણ બળે છે, તારું દિલ પણ નથી કરતું કે કોઈ બચ્ચા ઉપર જુલ્મ કરવામાં આવે, તેમ છતાં તું જુલ્મ કરી અને માલ લે છે. મતલબ કે માલનો તું એસ્ક્લાવ બની ગયો છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અને આખી કરબલા ઇન્સાનને આઝાદીનો દર્સ આપે છે કે તમે ગુલામ ના રહ્યો, આઝાદ બનો. પરંતુ આ આઝાદી આપણને મફતમાં નથી મળવાની જ્યાર સુધી કે આપણે આપણી અક્કલને ઠીક ના કરી લઈએ. આ ઇન્સાનને આઝાદી નસીબ થશે, પરંતુ ક્યારે? જ્યારે ઇન્સાનની અક્કલ સાફ હશે. પરંતુ અક્કલ બીમાર હશે, ઇન્સાનની અક્લમાં આ 5 વસ્તુ નહીં હોય તો પછી એ ઇન્સાન કોઈ દિવસ આઝાદ નથી બની શકવાનો. કોની હદીસ છે? આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આપણે જે ઇસ્લામિક આઝાદી જોઈએ છે એમાં અક્કલ જે છે એ સારી હોવી જોઈએ. જ્યારે અક્કલ બીમાર હશે, અક્લ નાકિસ હશે, તો એ ઇન્સાન કોઈ દિવસ આઝાદ નહીં બની શકે. એમાં પહેલી વસ્તુ જે છે એ છે વફાદારી. કરબલા આપણને વફાનો દર્સ આપે છે. હઝરત અબ્બાસ અલૈહિસ્સલાતુ વસ્સલામ શું ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સાથે હતા તો શું ગુલામ હતા, એસ્ક્લાવ હતા? નહીં, આઝાદ જીવન જીવતા હતા કે પોતાના નફ્સની ખ્વાહિશાત ઉપર કાબુ મેળવેલો હતો. એમની નફસાની ખ્વાહિશાત એમના ઉપર હુકુમત નહોતી કરતી. આપણે અગર જો આઝાદી જોવે છે તો ઇન્સાન આપણા માટે જરૂરી છે કે આપણે વફાદાર બનીએ. ક્યાં વફાદારી કરવાની છે? દરેક જગ્યા ઉપર. આપણે અહલે બેત અલૈહિસ્સલામ સાથે વફાદાર રહીએ, આપણે આપણા મોમિન ભાઈઓ સાથે વફાદાર રહીએ, આપણે આપણી પત્નીઓ સાથે વફાદાર રહીએ, પત્નીઓ પોતાના પતિ સાથે વફાદાર રહે. આ બેવફાઈ
કરવાથી ઇન્સાન કોઈ દિવસ આઝાદ નહીં બની શકે. શું કામ? કારણ કે જ્યાં બેવફાઈ છે ત્યાં કંઈક લાલચ છે. હવે બધાના ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ છે, મને ખબર હતી કે અહીંયા આવશે. શું કામ? તો કહે છે કે ઇસ્લામ તો જે છે બે શાદીની રજા આપે છે. એકથી વધારે. એક સલાત પડે મોહમ્મદ કહેવાનો મકસદ અહીંયા એ છે કે અગર ઇન્સાન પોતાની પત્ની સાથે રહે છે તો એનો પણ વફાદાર રહે. અહીંયા વફાદારીથી મતલબ એ નથી કે બીજી શાદી ના કરે, બલકે વફાદારીથી મતલબ એ છે કે એમની જે આદતો અથવા તો એમના જે આયબ છે એ બારે ઢંઢેરો ના પીટાવે. આ એક વફાદારી. ઘણી વખત આજે સમાજમાં મોટા પ્રોબ્લેમ શું છે? ઘરની બધી વાત માને ખબર હોય, સસરાને ત્યાં ખબર હોય, એક સેક્રેટ જે હોવી જોઈએ એ નથી રહેતી. એના હિસાબે આ કંકાસ ઉભા થાય. તો પહેલી વસ્તુ જે ઇન્સાનની જિંદગીમાં આઝાદી લઈ આવી શકે છે એ છે વફાદારી. બીજી વસ્તુ હયા, શરમ. અગર જો ઇન્સાનની જિંદગીમાં શરમ ના હોય તો એ ઇન્સાન કોઈ દિવસ આઝાદ બની શકતો નથી. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ એક હદીસમાં ફરમાવે છે કે જેટલા નબી આવ્યા ને 1,24,000 નબી આવ્યા. એ બધા નબીઓની વાતનો અગર ખુલાસો કરવો હોય તો આ એક જુમલામાં છે. શું છે એ જુમલો? કે જેના પાસે શરમ નથી એના પાસે કોઈ પણ લાભ નથી. શરમ નથી એટલે એના પાસે કઈ નથી. અગર જો ઇન્સાન પાસે શરમ અને હયા છે તો પછી આ ઇન્સાન આઝાદ બની શકે છે. આજે વેસ્ટર્ન કલ્ચરમાં અથવા તો ઇન્ડિયામાં એક રજનીશ કોમ છે, અથવા તો અમુક રિપોર્ટાજમાં આવે છે કે અમુક માણસો જે છે કપડાં પહેરવાનું જ મૂકી દીધું કે આપણે એને કંઈક નેચરલિઝમ કહે છે. શું કહે છે કે જેવા આવ્યા હતા એવા જ આપણે રહેવું જોઈએ, કપડાં ના પહેરવા જોઈએ. આ બધી વસ્તુ જે છે એ શું કામ કરે છે? આ બધા લોકો શહેવતના ગુલામ બની ગયા છે. જ્યારે કે ઇસ્લામ કહે છે કે તમે તમારી જિંદગીમાં શરમ અને હયા રાખો તો તમને ફાયદો મળી શકશે. એક હદીસમાં ફરમાવે છે ઇન્નલ હયા વલ ઇફા લસજીયતુલ અહરાર, કે ઇફત પાકદામની અને શરમ આ બંને વસ્તુ આઝાદ ઇન્સાનના હથિયાર છે. અગર જો આ બે વસ્તુ એની જિંદગીમાંથી કાઢી નાખવામાં આવે તો એ ઇન્સાન હવસનો અને શહેવતનો ગુલામ બની જાય છે. બે વસ્તુ. ત્રીજી વસ્તુ પ્રોગ્રામિંગ. આઝાદ ઇન્સાન અગર હુર્રિયત જોવે છે તો તમે તમારી જિંદગીમાં પ્રોગ્રામ બનાવો. ઇમામ અલી અલૈહિસ્સલામ બયાન ફરમાવે છે અલૈકુમ બિનઝ્મિ ઉમુરિકુમ, કે તમે તમારી જિંદગીના કામકાજમાં પ્રોગ્રામ કરી નાખો. એમ નહીં કે ચાલો મારી અત્યારે નીંદર ઉઠી તો મને આ કામ કરવાનું છે ને આ કામ, હવે મને જ્યારે નીંદર આવી હું સુઈ ગયો. નહીં, તું જ્યારે ઉઠ ત્યારે આખા દિવસનો પ્લાનિંગ તારો તૈયાર હોવો જોઈએ કે તને ક્યાં ક્યાં જવાનું છે, આખા મહિનામાં તારે શું શું કરવાનું છે, તારું પ્લાનિંગ તૈયાર હોવું જોઈએ. આખા વર્ષમાં, આખી જિંદગીમાં તારે ક્યાંથી ક્યાં સુધી પહોંચવું છે, આ બધું પ્રોગ્રામિંગ હશે તો તું જિંદગીમાં આઝાદ બની શકીશ. ચોથી વસ્તુ જે ફરમાવે છે નેક અખલાક. કોઈ ઇન્સાન બદ અખલાક હોય તો પછી હંમેશા ગુસ્સાનો શિકાર બનશે અને એનો ગુલામ બનીને રહેશે, આઝાદ નહીં બની શકે. અને પાંચમી વસ્તુ જે ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે આ બધી વસ્તુની જે માં છે, આ ચાર વસ્તુ બયાન કરી, વફાદારી, હયા, પ્રોગ્રામિંગ, નેક અખલાક, આ બધી વસ્તુની માં જે હોય તો એ છે નફસાની ખ્વાહિશાતોથી આઝાદી. અગર જો ઇન્સાનને પોતાની જિંદગીમાં આઝાદી જોઈએ છે તો જરૂરી છે કે સીરત હુસૈન અલૈહિસ્સલામ તરફ આગળ વધવું જોશે. ઘણા લોકો એમ વિચાર કરતા હોય છે કે આપણે આઝાદ છીએ, મતલબ
કે આપણે આપણું કરે રાખે, બીજાની ચિંતા ના કરે. આઝાદી નથી, આ તો ડર થયો. ઘણી વખત આપણે સમાજમાં બોલતા હોય છે, આપણે શું જે થાય, ક્યાં માથાકૂટ કરવી, થઈ રહેશે, ક્યાં આપણું કામ છે. જ્યાં ઘણી વખત બોલવાની જરૂર હોય ત્યાં ઇન્સાન ચૂપ રહે અને વિચાર કરે કે હું તો મારી જિંદગીમાં ખુશ છું ને, આઝાદ છું ને. ભાઈ આઝાદ નથી, તું તારા ડરનો ગુલામ બની ગયો છે. આખી સકીફા કામયાબ થઈ એનું કારણ જ આ હતું. શું કામ? કે જ્યાં ઇન્સાનને બોલવાનું હતું ત્યાં ચૂપ રહી ગયો. શું કામ ચૂપ રહ્યો? આપણે શું સહેલ અંગારીનો, આસાનીનો ગુલામ બની ગયો નહીં? અગર જો ઇન્સાન આસાનીનો ગુલામ ના બન્યો અને વ્યાધિ કરી હોત જરાક ઇસ્લામ બાબતે, તો કોઈ દિવસ સકીફા કામયાબ ના થાય. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એ જનાબે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના રોઝા પાસે બેસી અને રોતા હતા. કબ્ર પાસે મોહમ્મદ બિન લોબેદા આવે છે કે મહેમૂદ બિન લોબેદા, અને કહે છે કે શા માટે અલીએ સુકૂત કર્યો? શા માટે અલી અલૈહિ ઇસ્લામ આવાજ બુલંદ નથી કરતા? અગર આવાજ બુલંદ કરે અમે એને સાથ દઈએ. તો કે આ બધા બહાના હતા. જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા એક એને જવાબ આપે છે એ હુઝ્ન ગમની હાલતમાં. એ જવાબ આ હતો, મસલુ અલી કે મસલિલ કાબા, કે અલીની મિસાલ જે છે એ કાબાની મિસાલ છે. તમારે હજ કરવી હોય, તમે ઘરમાં બેઠા બેઠા વિચાર કરો કે મારે હજ કરવી છે, તો ખાને કાબા ત્યાંથી ઊભું થઈને તમારા 7 ચક્કર નથી લગાવવાનો, તમારે જવું પડશે. એ જ રીતે અલી છે કે ઇમામની જિમ્મેદારી એ નથી કે બધા પાસે બયાત માંગવા જાય, લોકો પાસે જરૂરી છે કે એની ઇમામતને કબૂલ કરે. જોકે તેમ છતાં ઇમામ અલી અને જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા બધાના ઘર ઘર સુધી ગયા, તો કે પેલા કેમ ના આવ્યા? અમુક માણસો દુનિયામાં પોતાના બહાનાના ગુલામ થઈ જાય છે. મને આમ થાય છે, મને તેમ થાય છે, પેલો શું કામ ના આવ્યો, પેલો શું કામ? આઝાદ બનવા કોશિશ કરીએ. અગર જો ઇન્સાન આઝાદ હશે, કોનાથી? કોઈના કોમાંદથી નહીં, બલકે પોતાના નફ્સથી આઝાદ હશે, નફ્સની બુરાઈથી આઝાદ હશે, તો ઈ કરબલામાં જઈ શકશે અને યા લૈતની કુન્તુ મઆકુમ કહેશે. ખુદાવંદ આલમ એનો શુમાર શહદાએ કરબલામાં કરશે. એ આઝાદ ઇન્સાનોનો મજમુઆનું નામ કરબલા છે. હબીબ ઇબ્ન મઝાહિર પોતાના ઘરમાં કૂફામાં હતા. પત્ર જ્યારે આવે છે, આપણે વિચાર કરીએ કે અગર ઇમામે ઝમાના અલૈહિ સલામનો પત્ર આપણને આવે તો આપણો રવૈયો શું હોય? આપણને કેટલી વસ્તુના પ્રોબ્લેમ સામે આવશે અને એ પ્રોબ્લેમમાંથી આપણે કેટલા મુક્તિ મેળવી શકશું. અહીંયા ખબર પડે કે હબીબ ઇબ્ન મઝાહિર અને આપણામાં શું ફરક છે. વિચાર કરીએ, હબીબ ઇબ્ન મઝાહિર પાસે ઇમામે હુસૈનનો પત્ર આવ્યો, મારા પાસે પણ ઇમામે ઝમાના અલૈહિ સલામનો પત્ર આવ્યો. આ બંનેમાં શું તફાવત થાય? મને કઈ કઈ વસ્તુ યાદ આવશે? મારા બાયડીનું શું થશે? મારા બચ્ચાનું શું થશે? મારે જે પૈસા ભરવાના છે એ કેમ થશે? પૈસા લેવાના છે એ કેમ થશે? દુકાનનું શું થશે? ગોડાઉનનું શું થશે? માલનું શું થશે? મતલબ કે આપણે હજી દુનિયાના ગુલામ બનીને બેઠા છે. આ બધી વસ્તુ જે છે એ આપણને આડે આવે છે. પણ હબીબ ઇબ્ન મઝાહિર પત્રને વાંચે છે, ઘરમાં આવે છે, એની પત્ની પૂછે છે કે શું થયું? તો કે હુસૈન અને યઝીદની લડાઈ છે. તો કે શું છે? તો કે હુસૈન મને બોલાવી રહ્યા છે. તો કે હુસૈન બોલાવે છે ને તું હજી અહીંયા બેઠો છે? વિચાર કરીએ કે ખાલી હબીબ ઇબ્ન મઝાહિર આઝાદ નહીં હતા, એમની પત્ની પણ આઝાદ હતી કે હબીબ અમારી ગાદી ના કર,
જ્યાં ઇમામ બોલાવે છે. આ જજ્બો અગર જો આપણે પોતાનામાં તૈયાર કરી નાખ્યો, આપણે કરબલાના શહદાઓની જેમ આઝાદ જીવન વિતાવશું. હબીબ પોતાના ગુલામ સાથે જાય છે. અહીંયા બે રિવાયતો મળે છે. એક રિવાયતમાં એમ છે કે પોતાના ગુલામ અને ઘોડા સાથે નીકળી જાય છે, અને એક રિવાયત છે કે અમુક પોતાના સાથીઓને ભેગા કરે છે, 100-200 જેટલું લશ્કર ભેગું કરે છે અને આગળ વધે છે. પણ રસ્તામાં ઉમરે સાદના એક લશ્કર સાથે ભીડ થાય છે, યાકૂફાના ઇબ્ને ઝિયાદના લશ્કર સાથે, અને એમાં બધા માણસો શહીદ થાય છે. અને જ્યારે હબીબ ઇબ્ને મઝાહિર કરબલા પહોંચે છે તો યકોતન હતા. જે પણ હોય, હબીબ ઇબ્ને મઝાહિર જેવા ખયામની નજદીક પહોંચે છે ત્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ તડપી રહ્યા હતા કે ક્યારે મારો બચપનનો દોસ્ત હબીબ મારી મુલાકાતે આવે. બસ જેવી ઘોડાઓની આવાજ આવી, ઇમામ કહે છે, અબ્બાસ આવો, અહીં આવો, મારા બચપનનો દોસ્ત હબીબ ઇબ્ને મઝાહિર આવી રહ્યો છે, રજુલન ફકીહ આવી રહ્યો છે. ઇમામ આગળ વધે છે. જેવા હબીબ આવે છે, હબીબને ગળે લગાડે છે. અહે હબીબ, તારો શુક્રિયા કે તું મારી મદદ માટે આવ્યો. કહે છે, મોલા, આ કેવી મુસીબત આવી ગઈ કે આ ચારે તરફથી ઘેરાઈ ગયા. એવામાં જનાબે ફિઝા, જનાબે ઝૈનબનો મેસેજ લઈને આવે છે, અહે હબીબ, બહુ ખુશ નસીબ છો, તમારા આવવા ઉપર શહેજાદી ઝૈનબ ખુશહાલ થયા, તમને સલામ મોકલાવે છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સામે જોઈ હબીબ કહે છે, અહે મોલા, આ કેવો વખત આવી ગયો કે શહેજાદીઓ ગુલામોને સલામ મોકલાવે છે. આઝાદારો રોઝે આશુર નમોદાર થયો. આ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ નમાઝ પડે છે. હબીબ ઇમામે હુસૈનની પાછળ નમાઝ પડે છે. પણ જેવી નમાઝ ખતમ થઈ, દુશ્મનની ફૌજમાંથી એક માણસ આવાજ આપે છે, અહે હુસૈન, જેટલી નમાઝ પડવી હોય પડી લ્યો, તમારી નમાઝ કબૂલ નહીં થાય. આ ઇમામની તોહીન હબીબ ઇબ્ને મઝાહિર કબૂલ ના કરી શક્યા. જલ્દીથી તલવારથી નેયામથી તલવાર નીકાળી એના ઉપર હુમલો કરે છે. લડાઈની શરૂઆત કરી દે છે. જે પણ શહીદ થવા માટે કરબલાના મેદાનમાં જાય છે, ઇમામથી રજા લે છે. પણ હબીબ ઇબ્ને મઝાહિર ઈ શખ્સિયત છે કે જેણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામથી રજા લેવાની જરૂર મહેસૂસ નથી કરી, કારણ કે ઇમામની બેહુરમતી કોઈ ઇન્સાન કરતો હોય તો એ વાજિબુલ કત્લ છે. હબીબ ઇબ્ને મઝાહિર આગળ વધે છે, હુમલો કરે છે. લડતા લડતા નમાઝે ઝોહર પછી જમીને કરબલા પર આવે છે. આવાજ દે છે, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, અહે અબા અબ્દુલ્લાહ, આપના ઉપર મારા સલામ થાય. આઝાદારો ઇમામે હુસૈન જાય છે હબીબના સહારે. હબીબને કહે છે, મારા બચપનના દોસ્ત, મારા માટે આ કેટલો મુશ્કેલ સમય છે કે તમે મને છોડીને જઈ રહ્યા છો. આઝાદારો આશુરા પૂરી થઈ, શોદાઓના સરને કૂફાના બાજારમાં ફેરવવામાં આવતા હતા. હબીબનો દીકરો એક સરની સામે જોવે છે, કહે છે, એવું લાગે છે કે આ મારા બાપ હબીબ ઇબ્ને મઝાહિરનો સર હોય. જઈને માંગણી કરે છે કે ભાઈ આ કોણ છે? તો કે આ હબીબ ઇબ્ને મઝાહિરનો સર છે. તો કે હું યતીમ થઈ ગયો, અમારા પિતા હબીબ ઇબ્ને મઝાહિરનો સર નો કે નેઝા પર મને થોડી વાર માટે આપી દો કે મારી મા પણ મારા બાપ ઉપર આંસુ આવી લે. આઝાદારો ઈસરને આપવામાં આવ્યું. હબીબનો દીકરો ઈસરને લઈ અને એક ઘોડામાં બેસે છે. હબીબની સૌજા અને હબીબનો દીકરો બંને એના પર માતમ કરે છે. અને પછી થોડી વાર પછી અસરને પાછું લેવામાં આવ્યું. હબીબનો દીકરો રડતો રહ્યો. પરંતુ હા, જ્યારે અસર પાછું લેવામાં આવ્યું ત્યારે હબીબનો દીકરો જીવતો હતો. હબીબના દીકરાને કઈ વધારે વાંધો ના આવ્યો. પણ એક સર ઈ પણ યાદ આવે છે, જ્યારે શામના કાયદેખાનામાં દેવામાં આવ્યો. એ હુસૈનનો સર
સકીના ને દેવામાં આવ્યો. સકીના આવાજ દે છે, આય બાબા તમારી બાદ મારા ગાલો પર તમાચા લગાવવામાં આવ્યા, કાનમાંથી બાલીઓ છીનવામાં આવે, હૃદય છીનવાઈ ગયે. કરબલાથી ગુફાથી શામનો દરબદરનો સફર. પરંતુ જ્યારે જોવે છે ઇમામે સૈયદે સજ્જાદ કે હવે આ સરને સકીના પાસેથી લઈ લેવામાં આવે, નજદીક જાય છે. હવે સકીના નથી, સકીનાની મૈયત મોત. અલા લعنતુલ્લાહ અલલ કૌમ. સયાલમુ الذين كفروا. માતા હુસૈન